અમદાવાદની 192 બેઠકોમાંથી ભાજપે 101 બેઠકો પોતાના નામે કરી છે અને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે પરિણામો જાહેર થઈ રહ્યા છે. તાલુકામાં પણ રસપ્રદ પરિણામો સામે આવ્યા છે, જેમાં અલગ અલગ પક્ષોની સ્થિતિ સ્પષ્ટ થઈ છે. અમદાવાદમાં કુલ 192 બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીએ 101 બેઠકો પર વિજય મેળવી સ્પષ્ટ બહુમત હાંસલ કર્યો છે, જે શહેરમાં ભાજપની મજબૂત પકડ દર્શાવે છે. સુરત મહાનગરપાલિકામાં 68 બેઠકોમાંથી ભાજપે 67 બેઠકો મેળવી છે, જ્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી છે. નડિયાદ મહાનગરપાલિકામાં પણ ભાજપે પ્રભુત્વ જાળવી રાખ્યું છે, જ્યારે 52માંથી 51 બેઠકો પર વિજય મેળવ્યો છે અને કોંગ્રેસને ફક્ત 1 બેઠક મળી છે. બીજી તરફ ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસે બહુમતી મેળવી છે. અહીં 36માંથી 21 બેઠકો કોંગ્રેસના ખાતામાં ગઈ છે અને ભાજપે 15 બેઠકો મેળવી છે. આમ આદમી પાર્ટીએ તાલુકા સ્તરે નોંધપાત્ર પ્રદર્શન કરતા ગરુડેશ્વર, વાલિયા, ચીખદા, લાલપુર અને બગાસરા તાલુકા પંચાયતમાં જીત મેળવી છે. ધોળકા, વિરમગામ અને બારેજા નગરપાલિકામાં ભાજપે ફરી એકવાર ભગવો લહેરાવ્યો છે. પરિણામ દર્શાવે છે કે રાજ્યમાં શહેર સ્તરે ભાજપનું પ્રભુત્વ મજબૂત રહ્યું છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ પોતાની હાજરી નોંધાવી છે.